ભાઈ માલધારી સમાજ બેઠો છે, રબારી સમાજ, જે વડવાળા દેવ જે મારી જન્મભૂમિ છે એવું અમારું દૂધી વડવાળા ગામ, અને જ્યાં વડવાળા ઠાકર બેઠો છે, દ્વારકાધીશને યાદ કરવો છે ત્યારે આયા હરડે સમુદ્ર આમાં બહુ ધીરા વીર જાતો ગડડે નગારો ભોળું ત્રબાળું ગભીર આને ફાલે કે બ્રહ્માંડે નેજા પ્રભુ વાળી જડ ભોજા હરડે કાહીરા પતા પાથરા યમીર કોટ દ્વારકા ભાડા દોઢિયું વજીરા કોટા હજારી તોપ કા થાવે ધુબાકા હમેશ આયા બેડી વટાડી હાથ માલકી હવેલી હોતે હોતે બારું ભાણ તેથી જોગણો ઉજાર જોવા મળે છાટ દઈ પવંગે ચડીને કેતા આવે સુખ પાળતા હેડલા ફેડલા કેતા આપની હળુરે આવે કેતરા વંકટા નર આવે કાળ જાળ અને એટલે સાઉન્ડ વાળા ભાઈ એવું કીધું કે પોલીસ આવી ને એટલે થોડું ધીમું કર્યું, ચૂંટણી વહી ગઈ ને ભાઈ બધું થાય. એટલે તમે તમારે ખોલી નાખો ભાઈ, આજ રાણો રાણાની રીતે છે, ભલે આવું હોય ને આવે. દરિયામાં રહીને મગર મસ્તી થોડું દીવાનું હોય ભાઈ, એ માંડી હોય થાય હવારમાં દ્વારકા વાળા જેવો ધણી. ત્યારે મને મોગલની આ કડી યાદ આવે છે. કીર્તિભાઈના ખાસ જન્મદિવસ માટે આ જગતભાઈના ઉપર રખોપા રાખે એટલા માટે સજા મોરી માં એ કાતો ગુના કરી દે બધામાં. માતાજીનો દીવો થતો હોય, બધા ભુવાજી બેઠા છે એટલે મને યાદ આવે છે. મારે પ્રસંગો જાજા બોલવા નથી સમયની અનુસંધાને, કારણ કે હજી કીર્તિભાઈને પણ આપણે સાંભળવાના છે. પણ આંબરડીના પાદરમાં ભગવતીના થડે ખાલી આડી વાઈટનો દીવો આમ ધીરો ધીરો થતો હતો
ભુવા શું કહેવાય ને દુનિયામાં એનો ટૂંકો વાત તમને વચ્ચે કરી દો અહીંથી મારા શબ્દોને વિરામ આપતા પહેલા ભુવાજીની તાકાત શું છે અને માં કોને કહેવાય સાહેબ આંબરડીનું પાદર તમે સુરેન્દ્રનગર જિલ્લાનો મૂળી તાલુકાનું સરા ગામ અને આંબરડીના પાદરમાં માતાજીનો આડી વાટનો દીવો હળગતો ધીરો ધીરો અને ગાત્રાડમાંના બે લાકડાના એક એક વેંતના ફળા પડેલા ભાઈ જગતમારી તાકાત સાંભળજો તમે બે ફળા અને ગાર કેનેલી દીવાલની હારે પ્લાસ્ટિક વાળું મકાન નહીં પડાળ માથે નળિયા નહીં અને આ એક જગતંબા ચારણની દીકરી એને જગદંબા પૈંડમાં આવે જેમ ભુવાને ખોળી આવે ને એમ અને સાહેબ એ લોબડીનો છેડો અડાડે અને તાવ મટી જાય લોબડીનો છેડો અડાડે અને સાહેબ એના દર્દ મટી જાય એમાં નવરાત્રીના 9 દી પૂરા થાય દહેરાનો ચારણોનો ડાયરો ભરાય અને ચારણોનો ડાયરો ભરાણો આંબરડીના ફાદરમાં ભાઈઓ અને એમાં કોઈ કીધું કે ડાયરો ભરાણો દહેરાનો અને જગદંબાની વાત આવી અને સાહેબ જે જગદંબા ચારણની દીકરીને પૈંડમાં આવતા એ થડ 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 ધ્રુજવા મંડાણી અને સાહેબ ધૂણતા ધૂણતા બહાર આવે ને ત્યાં 150 જણાનો ડાયરો બેઠો હતો એમાં એના ઘરેથી જે ચારણ હતા એને ધક્કો દઈ અને કીધું કે અંદર વહી જાય ચારણો બેઠા બાડીખમ બેઠા છે પાઘડી બંધ ચારણો બેઠા છે રૂડું ન લાગે અને સાહેબ એ ધક્કો દીધો ને ત્યારે 150 માંથી કોક તો ડાયા હોય ને એમાંથી એક 70 વર્ષની ચાંદીના પતરા જેવી દાઢી અને એને ઊભા થઈને કીધું કે રેવા દો માં આવે છે ને ગાતરાડ ધૂણે છે ને હા તો પરમાણ માંગી લ્યો અને પરમાણ આપે ને તો આપણે માનશું કે માં છે પરમાણ માંગી લ્યો અને સાહેબ થડ ધૂણવા મંડાણી ચારણની દીકરીઓ અને કીધું માંગી લ્યો પરમાણ જો પરમાણ નો આપું તો માનજો કે ધતિંગ હતું પરમાણ આપું માનજો કે ગાતરાડ ભેળી હાલી થી એમ સાહેબ 150 ચારણો માથે આટાબંધ પાખડીઓ બાંધેલી અને એમાં એ ચારણ જગતમાં ધૂણવા મંડાણી અને એમાંથી એક ચારણે આમી જે ઉગમણી દિવાલે માતાજીનો થડો હતો લાકડાના 2 ફળા પડ્યા હતા ફળાને હાથમાં લઈ અને હાથ પગથિયા ગાયરના બનાવેલા હાથ પગથિયા છે એ ફળાને લઈને હાથમાં હેઠા મૂકી દીધા નીચે મૂકી દીધા અને કીધું જો ગાતરાડ ધૂણતી હો અને જો માં હો તો આ લાકડાના ફળા પગથિયા ચડીને પાછા એની પેઠલીએ વયા જાય તો અમે માની તું ગાતરાડ છો બાકી દુનિયામાં અમે માની નહીં અને હવે સાંભળજો સાહેબ ભુવાની તાકાત શું હોય છે જગદંબાની તાકાત શું હોય છે થાર ધૂણવા મંડાણી ચારણ જગદંબાઓ અને સાહેબ જમણા હાથની લાંબી આંગળી કરીને કીધું કે એ ગાતરાડ ઉતરી ઓખામાં વળ દીધો વાઘેરને ત્રીજું તળહુર માઈતી ગાંડી કેવાણી ગાતરાડ માં આડી વાટનો દીવો કરી અને તને યાદ કરી હોય અને માં આજ આબરૂ મારી નહીં આ પેઠલીએ બેઠી ગાતરાડની જાય છે અને સાહેબ પડકારો જે થયો ને અને ત્યાં તો સામે લાકડાના વિજય ભુવાજી જે ફળા પડ્યા હતા એ ફળા મંડ્યા આમ ધ્રુજવા ફળા મંડ્યા ધ્રુજવા અને એક પગથિયું બીજું પગથિયું ત્રીજું પગથિયું અને હાથ પગથિયે લાકડાના ફળા મંડ્યા ચડવા છે અને 150 ચારણો દહેરાનો ડાયરો બેઠો તો માથેથી પાઘડીના વળ મંડ્યા છૂટા પડવા અને લાકડી પડે પગમાં પડી ગયા કે જગદંબા તને ઓળખવામાં ભૂલ કરી માં હવે અમને એમાં ઉગાડી લે તને ઓળખી ન ક્યાં અને સાહેબી ધીરા ડગલા દેતી ઓરડામાં જઈ દરવાજો બંધ કરી અને કીધું કે હવે મોડું થઈ ગયું છે માં એમ નથી મળતી સાહેબ આ જગદંબા અને એક બાજુ આવી જ રીતે ખાલી ઉગમણી દિવાલે મોગલના થડે દીવો કરેલો અને સાહેબ નો કહેવાના ખાલી કવેણ કીધા હતા અને જહુબાઈ માં એટલું કીધું તું મેરુભાને કે કવિરાજ મૂંઝાતા નહીં જેને તમને કવેણ કીધા છે જેને તમારી સામે લાંબી આંગળી કરી છે એને દીકરીએ તો દીવો ન હોય પણ સાહેબ એને દીકરો તો હોય જ નહીં પણ એની દીકરીએ દીવો ન હોય મોગલ બોલું છું એમાં બીજી વાત ન હોય સાહેબ આ ઈ જગદંબાયું છે આ ઈ 9 લાખ લોબડિયાળી છે વી ભુજાળી વિહત કે સાચા દિલથી ને હયાના ભાવથી આકલો કરો ને તો હજી ફળા હોકારા દેવા માંડે ને હજી થાનકમાંથી બેઠી થવા માંડે એવી જગદંબાને પ્રાર્થના કરતા ભાઈ આવી સુગતના ભેડે સારોવા ચારણા ભેડો નામરા ભામણા મિયા વધારાની રૂર જાતો સારણી પર ધારે મિયા સુધારણી હવે સારા હિન્દુ રાજ હાથ માતા હાજરા હાજર આ ગીતાબેન આયા હૃદયના ભાવથી જેને બેન સૌ સેવા અમારા ગીતાબેન નબારીની પણ હાજરી છે સાહેબ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો મારી કુળદેવી છે એટલે મને યાદ આવે શોર્ટ એન્ડ સ્વીટમાં કહી દઉં
કે દીકરી પરણીને જાય ને એટલે બાપ કરિયાવરમાં આપે, જેવી સગવડતા હોય એટલું બાપ બધું આપી દે. અને તેથી આ દીકરી એટલું કીધું તું, બાપુ તમારો બંગલો, તમારો રાજમહેલ મારે કાંઈ નથી જોતું, ખાલી મને આ ભુવાજીનું આંગણું છે એટલા પ્રસંગ મને યાદ આવે છે, કાંઈ નથી જોતું, તમારા કરોડો મુબારક છે, પણ આપણી જગદંબા, આપણી કુળદેવી મોમાઈ મને કાપડામાં ભેળી આપો, બાકી કાંઈ જોતું નથી. ની લાલી એવી જમણી હતી નાની એવી, એમાં 2 ફાળા મોમાઈને મૂકી અને દીકરી હારે જાતી કાપડામાં દીધી કે લે મોમાઈ તને કાપડામાં આપું છું. આવી ભાઈ જગદંબા હો. અને હાંજ હવાર ધૂપેલિયા ફેરવે માતાજીની સામે, અને ઈ હાંગડા વાટેને ગમતી વાત નહીં, અને એના ઘરેથી રાજપૂતે હાથમાં ધૂપેલિયું લઈ અને ફગાવી દીધું કે તારી માતાજીને કહી દીજે થાવું હોય થાઈ કરી લે. અને સાહેબ ધૂપેલિયું ફગાવ્યું અને આ જગદંબાની સામે સાહેબ આહુડા મળ્યા આંખમાંથી પડવા. માં કરોડો અબજો રૂપિયા, બાપની લાખો રૂપિયાની સંપત્તિને મૂકીને નીકળી હતી, કાપડામાં ભેળી લઈને આવીશું, ક્યાં ખોવાઈ ગઈ. અને 12ના ટકોરે સપનામાં આવીને કીધું કાલનો સૂરજ ઉગે, અને સુરજા દેવી કાલનો હાથમે, અને ઈ આંગણાને જો હિજડાના ટોળામાં ભેળવીને જો તાળીયું પાડતો કરું માનજે હું મનસાગરી મોમાઈ બોલી હતી હો. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને મારા જીગરજાન ભાઈ જેવો ભાઈબંધ છે જિગ્નેશભાઈ, વિજયભાઈ, અરે જેની તબિયત ના તંદુરસ્ત છે એટલે નથી આવ્યા. ક્યાં અમારે ગમન સાંથલ, ગમન ભુવાજી, આ થોડીક તબિયત એવી હતી, હોસ્પિટલ હતા એટલે, અને આવી ગયા છે. આમ તો આવીને પછી નીકળી ગયા છે તબિયતના હિસાબે. એ પણ આ બધા સાહેબ જેને ગામના નામો ઉજ્જવળ કર્યા છે, જે સમાજને ઉજ્જવળ કર્યા છે, એટલા માટે છેલ્લે 2 કડીઓમાં મોગલને પ્રાર્થના